જ્યાં સુધી એમને સારું લાગશે ને જ્યાં સુધી એનું મન લાગશે અને મન છે એનું કે મારે હવે એટલા દિવસ રોકાવું છે, એટલા દિવસ આપણે રોકશું અને પછી નકર અમદાવાદની બસમાં ટિકિટ કપાઈ દેવું. તો તમને મારો વેહ તો એમ લાગતો જ હશે કે આ કેમ આમ છે એમ, કારણ કે મારી બેનને જાય છે હમા મહિના. બ્લોગમાં તમને કોઈને કીધું નથી, પણ આજ હું તમને કહી દઉં છું. દવાખાનાનું કામકાજ હોય એટલે આપણને થોડું ટેન્શન થાય એમ. ઘરે ઉપાધિ હતી, મેં સવારે ફોન તો કર્યો હતો એને, બેન કેમ છે કહો તો કે સારું છે, એવું કઈ છે નહીં, એવું હશે તો હું ફોન કરી. આ બહુ મરચા ઉનાળાના નો ખવાય. હવે પહેલે જ ખાધા હોય ખાવા તો પડે ને, ખાવા દે ને બાપા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સવારમાં જો બધા એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને જો અત્યારે તો હવે કલાક પછી અમારા છોકરાને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને ખાસ તો તમને એક વાત કહેવાની કે મારા મોટા બાને રિટર્ન પાછો લઈ આવ્યો. કેમ કે એક દિવસ એને રોકાવાનું હતું, 2 દિવસ, પણ એ અહીંયા એક જ દિવસ રોકાણા અને એક દિવસમાં આપણે રિટર્ન લઈ આવ્યા છે ઘરે. અને હવે જેટલા દી અમને ગમશે એટલા દી આપણી ઘરે રોકાશે. એ જ્યાં સુધી એમને સારું લાગશે ને જ્યાં સુધી એનું મન લાગશે અને મન છે એનું કે મારે હવે એટલા દિવસ રોકાવું છે, એટલા દિવસ આપણે રોકશું અને પછી નકર અમદાવાદની બસમાં ટિકિટ કપાઈ દેવું. કામ મોટા બરાબર ને? તો મજા નો એક દી રોકાયો નહીં, હુવાની મજા નો એવું છે. મારે હુવા જોઈએ, આરામ કરવા જોઈએ. કાંઈ નહીં, હમણાં છે ને આપણે અહીંયા શાંતિથી તમને 1 દિવસ 2 દિવસ 3 દિવસ જેટલા દી ગમે ને એટલા દી અહીં રોકાવ. પછી નહીં ગમે ને તો તમને બસમાં મૂકી જાય હું, બરાબર ને? હા હા બરાબર. હા, તો અમારો ફેનિલ ભાઈ તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા? તો મજામાં જ છે, શુભેચ્છા રાખું છું. અને દાદી તો એક દિવસમાં પાછા રિટર્ન નહીં તો હારું હતું ની બોલી ફળી તો તને નો મજા આવી? બહુ આવી ને મજા. અને મારી મમ્મી જો એનું કામ કરવા માંડ્યા છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા જેઠાણી પાસા લઈ આવ્યા નતું ગમ્યું ને પાસા લઈ આવ્યા છીએ. હવે ગમશે કે આ લગન રોકાય પછી બસમાં પેહી જાઉં. કાંઈ ના, મારા હું વખતે આવી અમદાવાદ ફરવા. જો મારા અત્યંતા બેન જો મિષ્ટાન ખાવા માંડી. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? મજામાં જ. તમે તો મોટા બને એક દિવસ લઈ આવ્યા તો શું કરવું, લઈ આવે ને નો મેળ આવે. અને આમ તો એને ગમ્યું હતું એવું નથી, પણ શું છે આમાં અમુક ની આપણે અમુક ક્યાંક જઈએ ને તો અહીંયા 1-2 દિન મહેમાન હારા લાગીએ, બરાબર ને મોટા બા? અને ઘરની ઘેરે હોય ને કદાચ તમે 5 દિનની જગ્યાએ તમે 10 દિવસ રોકાવ ને તો સારું. અને બહારની આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં આપણે ટૂંકમાં પતી જાય. આ તો આપણું કુટુંબ કહેવાય. અહીંયા કદાચ 2 દિનની જગ્યાએ 5 દી રોકાય, ઘર કહેવાય. અહીંયા 2 દિન જગ્યાએ 5 દી રોકાવ તો આપણે હાલે. કેટલાય વર્ષોથી આવી નથી, છોકરા પરિવાર ભેગી થોડાક દી રહો તો. અને છોકરા જવા કઈ દેતા નથી. તુલી જવા જ નથી દેતી, પેલો પકડી લીધો. હા, એ વાત. ઈ કે હવે દાદી તમને જવાનું નકર કે હું આવું તમારે હારે, હવે શું કરું? અને છે ને એને છે ને આ મજાનો આખો ખાલી ખાટલો મળે છે. આપણે કાંઈ કામ કરાવી છે, આપણે આરામ કરે છે. જો ને હમણાં તો આરામ કરે છે, હવે એની ઉંમર થઈ ગઈ, હવે આરામ જ કરવાનું હોય ને બટા. ભલે હમણાં ઈ હું પહેલા કે કઈ આરામ જ કરવા નથી મળતો. પણ એ તો બીજા ની ન્યા એમ કીધું બટા, બીજે જ્યાં ગયા ને ન્યા એમ. અહીંયા તો આરામ જ હોય ને. અને આ અમારે જો હવે રસોઈ પાણી કરવા મળી છે, કેમ કે અત્યાર સુધી તો અમારા મોટા બાને કાંઈ એવું કાંઈ આપણે બનાવીને ખવડાવ્યું નતું. તો હવે આપણે થોડીક આપણી પૂરતી કાંઈક મહેમાન ગતિ કરાવી નાખીએ, મોટા બાને સારું લાગે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો મોટા બા રોકાણે છે તો મેં તમને કઈ બનાવ્યું નહોતું. આજ હું કામે નથી ગઈ, આજે સૌ ઘરે, કારણ કે આજ મારે પૂરી ને મઠ્ઠો ને એવું બધું બનાવવાનું હતું. તો બનાવી નાખ્યું ને તમે ફેમિલી હાલો બધા જમવા આવી જાઓ. તમારા બધા માટે બનાવી નાખો હમણાં, કારણ કે જો પૂરી થઈ ગઈ છે. હા, પૂરી મસ્ત બની ગઈ છે. અને મઠ્ઠો લઈ આવ્યા અહીંયા અને બટેકા અને વાલોળનું શાક કર્યું છે અને આપણે પાપડ તળ્યા છે. એટલે તો ખાવાનું તૈયાર થઈ ગયું, છોકરાને ભણવા જવાનું તૈયાર થઈ ગયું અને એ તૈયાર થઈ ગયા છે. બેન બરોબર એને 15 મિનિટની વાર છે, હમણાં મૂકી આવી. અને ખાસ મારે તમને એક વાત કહેવાની ફેમિલી, ખાસ તમે સાંભળજો, કારણ કે જો તમને મારો વેહ તો એમ લાગતો જ હશે કે આ કેમ આમ છે એમ, કારણ કે મારી બેનને જાય છે હમા મહિના. બ્લોગમાં તમને કોઈને કીધું નથી, પણ આજ હું તમને કહી દઉં છું. એને ગુરુવારે બતાવવા જવાનું છે ને સાંજે ગયા હતા ખબર કાઢવા.
ખબર કાઢવા ગયા એટલે એને આમ તેમ છે અને હાહુ કહેતા હતા કે કાલ થોડીક મજા નહોતી એટલે ડિલિવરી તો નોર્મલ હશે. એક ભાણકી પણ નાની છે, ભાણકી 3 વર્ષની થઈ ગઈ છે એટલે થોડુંક દવાખાનાનું કામકાજ હોય એટલે આપણને થોડીક ટેન્શન થાય એમ. થોડીક ઉપાધિ હતી. મેં સવારે ફોન તો કર્યો હતો એને, બેન કેમ છે કહો તો કે સારું છે, એવું કઈ છે નહીં, એવું હશે તો હું ફોન કરી તો 2 કામ મારે આજ થઈ જાય. નકર આજ સારું હશે ને બતાવવા જવા નહીં થાય તો ગુરુવારે તો બતાવવા જવાનું છે ને હારે જવું પડશે મારે, કારણ કે હમા મહિના બેસી ગયા છે, હમા મહિના ઉપર 2 દી વહી ગયા છે. તો હવે ક્યારે આપણે નાનું બેબી આવે એનું કઈ નક્કી નથી. નવું ફેમિલી ન્યુ ફેમિલી, કારણ કે આપણા ઘરે આવે કે બીજાની ઘરે ન્યુ ફેમિલી એટલે ન્યુ ફેમિલી. તો નાનું બેબી આવવાનું છે તો તમે જે બ્લોગમાં હમણાંના બ્લોગ જોતા રહેજો, ખાસ કરીને જોજો, કારણ કે નાનું બેબી અમે તમને બતાવશું આવશે એટલે. અને હમા મહિના જાય છે એટલે અમે સાંજે ગયા હતા 2 હવા ખબર કાઢવા કેમ છે કેમ ને આપણે હમણાં ગયા નથી તો ખબર કાઢી આવી. તો કેતા હવે આજકાલ છે ને આવું તો કેતા કે ગુરુવાર લગભગ નહીં આવે એમ, પણ આ તો ઉપરવાળાની હાથમાં છે. સાંજે થઈ જાય ને નોય થાય ને અઠવાડિયું વયું જાય એટલે તો થોડુંક ટેન્શન છે. એટલે તમને એમ થતું છે કે આ બેન આજ કેમ આમ છે, એટલે એનું રીઝન અને કારણ આ છે, કારણ કે મારી બેનને હમા જાય ને એટલે. અને જો સાઈન્ડલોય નથી લગાવવા ટાઈમ મળ્યો. પણ જો બધી રસોઈ બનાવી, સવારનું કામ કર્યું, ફેનિલને લેશન બાકી હતું લેશન કરાવ્યું, 2 વખત મારી બેનને ફોન કર્યો. એટલે આપણે દવાખાનાનું હોય ને એટલે થોડુંક આમ ટેન્શન થાય કે શું થાય એને સારું હશે એમ. તો સાંજે જઈએ વાત એવું લાગશે તો સાંજે આટો મારી આવશું, નકર ગુરુવાર બતાવી આવશું. અને જો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે તો મેં બધા હાલો જમવા અને મોટા બંને જમાડી દો. 1 દિવસ રોકાય કે 2 દિવસ એની ઈચ્છા અને એમની મોજ, એને ગમશે એટલી રોકાશે. અને એમ કહે કે હવે બસમાં બેહાડી દો, એટલે એકલાને જ જવાનું છે એટલે આ જાય એટલે બસમાં બેહાડીએ છે. આજ તો ઈ કરે છે, અમારે તો હમણાં મહેમાન તમે બધા હાલો મહેમાન ગતિ કરવા, તમે તારે આવી જાઓ અમારા ઘરે. અને જો આ ટેન્શનનું કારણ તો આ જ છે, કારણ કે હમણાં કન્ટિન્યુઅર બ્લોગ જોતા રહેજો, કારણ કે અઠવાડિયું થાય કે ન થાય તો તમને નાનું બેબીનું અમે કેવું ફેસ રિવીલ ને બધું અમે કરશું ધીમે ધીમે એમ, કારણ કે મારી નાની બેન છે, મારી નાની બેનની અને અમારા સપોર્ટમાં જ છે આપણે. હા એ બધા આવે છે આપણા વિડીયોમાં, તમને લગ્નમાં બતાવી છે કે અમારી બેન છે એમ. એટલે તમે જોઈએ છે, કારણ કે ઘરે વિડીયો જે અમે બનાવ્યો નથી, કારણ કે આગળ આપણે થોડા ઘણા રિલેશન અને હમણાં એવું હોય કે નહીં એટલે જો પેટથી હોય એટલે આપણે થોડું ધ્યાનથી વિડીયો બનાવવો પડે. તો તમને ખબર હશે એટલે અમે મન મૂકીને વિડીયો બનાવી ન શકીએ એમ, કારણ કે એના મનમાં શું થાય અમે તો તમને બધાને બતાવી છે, તમને બધાને કહીએ છે, પણ એ ઘર થોડુંક અલગ પડે. પણ મારી બેન છે એટલે મેં તમને જણાવ્યું અને એનું બેબી તમને બતાવશું. પછી છઠ્ઠીનું જે આવતું છે એ તમને બધાને બતાવશું, પણ આજનું રીઝન જો આ હતું એટલે હું તમને વાત કરતો થોડી ઘણી. તો હાલો બધા જમવા આવી જાઓ. ટાટા. હા તો અમારા ફેનિલભાઈ ને જો અત્યંતા બેન 2 હવે સ્કૂલે ઉપડ્યા, તું હારા થેલો લઈને બેસી જાય છે. હું બેસી દઉં હજી સાઈન્ડલો નથી રહી. હવે રોંઢે સાંજે રસોઈ બનાવી નાખી અને હવે દાવતો મૂકવા બેન તારું બેન ભરું 2 ઉપડ્યા છે. ટાટા સ્કૂલે ઉપડ્યા કા સારું આવજો. તો જો રોંઢે ઘડી ખુઈ ગયા હતા, જાગીને પાણી ભરી લીધું, રોંઢાનું કામ બધું કરી નાખ્યું. અને આજે કામે ગયા તો ફોન ઘરે મૂકતા જ, કારણ કે હું ઘરે શું કે નહીં એટલે થોડો ઘણો બ્લોગ બંધ કરનું તમને બતાવું. તો જો અત્યારે ઘઉંમાં કરવા માંડ્યા અને મોટા બધાને ચા પાણી પી લીધા છે. મારા આવીને મોટા ભાઈ તો એને ચા પાણી પી લીધા અને અમે ઘઉંમાં કરી છે. ઘઉંમાં કરીને જવું છે આપણે અત્યંતા ફેનિલે લેવા. તો જાય ઘઉંમાં થાય છે, કારણ કે સમેટીના મેળા થાય ને ઘઉંમાં કરી નાખીએ એમ. ચા પાણી પી લીધા મોટા ભાઈ? હા હો, ચા પાણી પી લીધા. જો ટાઈમ થાય તો મોટા બેન ચા પાણી પી લીધા અને આપણે ઘઉંમાં કરી નાખી. થોડા ઘણા ઘઉંમાં કરીને પછી અત્યંતાને ફેનિલને લઈ આવી. તો જો બેન ભારું બેન સ્કૂલેથી લઈને વહી આવી, વાસણ ઉટકી નાખ્યા, ટિફિન ખાલી કરી નાખ્યા. બેન ભારું ભૂખ લાગી તો બેન ભારું ખવડાવેલું. મારે જવું છે દવણું દળાવવા અને દૂધ લેવા. તો જાય બેન ભારું બેસી ગયા. ખાવું છે તમારે? ખાવાનું જોઈને થાય કે ભાઈ આજ તો ટ્યુશનમાં રજા છે. હા ટ્યુશન મારે જશે. થાકીને આવ્યું તો ખાવું તો જોવે ને. અત્યંતા બેન હા બિસ્કિટ હા અત્યંતા જો બિસ્કિટ લઈ લીધું છે અને બિસ્કિટ ખાવાનું છે અને ફેનિલ ભાઈને જામાં રોટલીને આપણે આગળ ખવડાવી લેવું અને બેન તારું ખાઈ લે. મારે જવું છે દવણું દળાવવાનું, દૂધ લેવા તો દવણું દળાવતી આવું. તો બાજરીનું દવણું છે, મારે જવું છે બાજરીનું દવણું દળાવવા અને હાંસનું દૂધ ને શાક ને લેતી આવું અને દવણું દળાવતી આવું. ફેમિલી જો આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને આપણે ઘરે આવીને જોયું ને તો મારા મમ્મી ને મારા મોટા બાન જો કેવા કામે લાગી ગયા. જો અહીંયા આ ભીંડો સુધારવા માંડ્યા ને મરચા સુધારવા માંડ્યા. આ બહુ મરચા ઉનાળાના નો ખવાય. હવે પહેલે જ ખાધા હોય ખાવો તો પડે ને, ખાવા દે ને બાપા. એ વાત બરાબર છે. કાંઈ નહીં, આમ તો મરચા વગર નો હાલે હો. તો પછી અમે મરચા વગર તો નો હાલે. મરચાથી તો મજા જ આવી જાય.
મરસું તો અમારે ખાવા જો મોટા હા, પા મરચાં તો અમારે જોઈએ. મરસા વગર નો મેળાવે. પેલા તળેલા મરચાં આમાં હોય તો જ મજા આવે, નકર બીજું બટકું ભાંગવાનું મન ન થાય. બાકી બીજું શાક ન હોય તો હાલે, બાકી મરસું હોવું જોઈએ. શાક દૂધ ન હોય તો હાલે. હા જો અમારા હતું બેન જો આવ્યા ને સ્કૂલે થી. વાહ કંટ્રોલમાં જો મારી મમ્મી જો અહીંયા ઘઉં હમા કરવા મળ્યા છે હા હું જો ઘઉં હમા કરું છું. અને અમારા મોટા બા અહીંયા બકા ભીંડો સુધારે અને આવી રીતના જો અત્યારે કામકાજ ચાલુ છે. આપણે ભાઈ એવા છે ઘરે. આ તો તમે શાક બનાવો અને અમે ખાઈએ. હે હા આજ મોટા એવું કરવું છે? શાક બનાવો. તો આપણે ડબલ હાલશું. હા ડબલ ડબલ હાલે ને છાશ વાળું થાય ભાઈ. સાઈઝ વાળું જ મજા આવે. સાઈઝ વાળું મજા આવી જાય. એમાં તો ખાવું છે. પેલા તું ખાઈ લે પેટ ભરીને હું મરચા બધા નાખી દઉં. આમાં એ જ મજા આવે. તો ઠીક. એ તો ટેસ્ટફુલ હોય ને તો જ મજા આવે. બધું આ ઘઉં બહું આ મૂકી દો હવે આજ પડી દેવું સારું. અમારે શું હા તે બરાબર છે. હવે બધું આ બંધ કરો અને સારું ફેમિલી. હવે આપણે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.